માસી હારું ને કાક બોલો તો ખરા કે ભાઈ ના શોપ પર આવી ગયા છે રાંદેરમાં દીપ શિયાળ મુહૂર્ત કરવા આવી ગયા છે શું કહેવાય દુકાન ઉપર સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને વિડીયો અત્યારમાં આવી જાય મેળો કરવા આવી તમારે મોડું આવું તો મેન લાઈનમાં રાખેલું છે આપણે તો આગળ તો આપણે આપણા સબસ્ક્રાઈબર છે ને આપણને છે ને મળવા આવ્યા છે છોકરા જો કારમાં બેહીને છે ને કયું ગામ તમારું ખંતરપુરના છે હેલો ગાઈસ આ ભાઈ નામ જયદીપભાઈ છે હરતાનપુર સર કલરના શર્ટ આવે છે કે તમને હું ધાબળા ને એવું બધું બતાવી દઉં ઠેઠ લગનમાં તો હજી છે ને ના તો ગુડ મોર્નિંગ મારા ગાંડા જેવા વિડીયોમાં સ્વાગત છે તો ગુડ મોર્નિંગ થઈ ગયું છે ના આવી ગઈ છે આપણી ગાડી ચાલો હવે આપણે ગાડીમાં બેસી જઈએ વાહ બધા બેસી ગયા છે હોલપ દાદા ડ્રાઈવર ને હાલો આપણે આ ફોન ને મેકીને બેસી જઈ ગાડીમાં તો આપણા ગામના છે ને બસ સ્ટેશન આપણે પૂગી ગયા છીએ તો અમારા ગામનું છે ને બસ સ્ટેશન છે તમને હવે વહી ગયું છે ને હવે આ દુકાને છે ને આપણે ઊભું રહેવાનું છે માવા લેવા તો આ દુકાને છે ને આપણે માવા લેવાના છે તો હાલો પેલા છે ને માવા લઈ આવી તો આપણે માવા લઈ લીધા છે ને હાલો ટાઈટના છે ને ગાડીમાં બેસી જઈ ને ઓલા બધાને છે ને માવા લેવાના બાકી છે તો હાલો આપણે ટાઈટના ગાડીમાં ઘડીક વેટ કરી જઈએ તો આપણે છે ને અડધે પૂગી ગયા છીએ રસ્તો છે ને હવે સારો આવશે અત્યાર લગન છે ને રસ્તો ખરાબ હતો હવે છે ને ત્યાં આપણે આંબળા છે ને રાંદરમાનું મંદિર ના લગન રોડ આવશે હાઈ ક્લાસ થાય વચમાં પેટમાં છે ને પાણી ની એટલે એવો રસ્તો આવશે હવે થોડોક જ રોજ આજથી 200-250 ફૂટ રહ્યો તો અહીંથી છે ને જવો રસ્તો થઈ ગયો છે હાઈ ક્લાસ સુપર આમ તો રસ્તામાં છે ને આ રસ્તામાં તો કાંઈ નો ઘટે છે સિંગલ પટ્ટી પણ હાંકવાની બહુ મજા આવો જવો છે ને સિંગલ પટ્ટી હવે નવો આની માઇલ પાસે ને સાહેબ પેટમાં છે ને પાણી નો એટલે એવો રસ્તો છે આવડો તો વિડીયોમાં કન્ટિન્યુઅર છે ને આપણે છે ને પિથલપુરમાં પૂગી ગયા છીએ પિથલપુરથી આવડો છે ને તરત આંબળા રોડ જાય છે આ રોડ તો રોડ છે ને આંબળા જો આંબળા 2 કિલોમીટર અહીંથી થાય છે તો હવે આપણે છે ને પૂગી ગયા છીએ નાળામાં બધે છે ને પાર્કિંગ થાય 11 વાગ્યા પછી જો એટલામાં છે ને જ્યાં જોવો ના પાર્કિંગ જ થાય રોડ કાંઠે ના પાર્કિંગ તો મેન પાર્કિંગ હતા ને વાહે વી ગયા છે અહીંથી જોવો મેળો ચાલુ થાય છે તો છે ને અહીંથી મેળો ચાલુ થાય છે આગળ છે હજી ઓલા બોર્ડ પાસે રસ્તો આ બોર્ડ પાસે રસ્તો છે જો બધા ધંધાવાળા ટોટલ આવી ગયા છે ત્યાં ભાગવાય મળ્યું હાલો ઠેલા હાલો ઠેલા વેચવાનું મુહૂર્ત થઈ ગયું છે ને જો અત્યારમાં છે ને નીકળ્યા વધારે છે ને ધંધાવાળા માણસો જ છે ઓલા ભાઈ જો ગાડી ચાલુ કરે ઘડીક આપણે છે ને વેટ કરી જાય તો અહીંયા છે ને એક દુકાન છે ને આપણા ભાઈબંધની છે એને આપણે છે ને આગળ હાથ કરીએ જો ના જવા દે સીધી પણ કેટલી વાર કેવું તને ના જો બબલા વેચા હેરખા વેચજો એ બબલા વેચો વાળા ભાઈબંધ છે આપણા ઘડીક લઈને આપણે ભાઈ છે ને આટો મારવા જાઉં આ જો રમુકડાના ને એવા બધા છે ને શેલના કારણા છે ને મેળો છે ને ઓલા કરતા સુપર હિટ જવાનો છે ફાઇનલીમાં 1 નંબર મેળો સાથે તો આપણે છે ને આપણું કામ થઈ ગયું છે તૈયાર નિગાહ રાખી નાખી છે ને બધા છે ને ઊભા છે જોવા આ કોલ છે ને અમારા ભરતભાઈનો છે હા સીતારામ બધાને ને આવતા વરામાં છે ને આવજો ટેટુ પાડવા એમ કહે છે આ ભાઈ ચાલો આપણે થોડીક વારમાં છે ને મેળામાં એક આટો મારવા જવાનો છે તો આપણે છે ને ડીકે ભાઈના ભાઈ પાસે આવી ગયા છીએ એને પણ આ ચશ્માનો છે ને શેલ બનાવેલો છે શું છે તમારું નામ દીપ શિયાળ છે ના ભાઈનો જો શેલ આ લગાડેલો છે આવજો ખરીદી કરવા આવજો ભાઈ ભાઈ 50 રૂપિયા ગમે ચશ્મા જોતા હોય ને ખરીદી કરવા આવજો હા તો અહીંયા છે ને શ્રીફળ આવી ગયા છે ના ભાઈ બંને જો અત્યારે આવીને જો મુહૂર્ત કરવા આવી ગયા છે શું કહેવાય લીંબુ સિકંજા પીવું હોય ને તમારે તો આ ભાઈની મુલાકાત કરવી પડે આ ભાઈ જેવું લીંબુ સિકંજા બનાવે ને એવું બીજું કોઈ તમને ન બનાવે જેવું ગેરંટી આપું તમને તો આપણે છે ને હોડું ને બ્લેક ડાસ ને ગરિયો ને એવું બધું છે ને ના આવી ગયા છે તો આ છે ગરિયો આમાં પણ બેસવાની બહુ મજા આવે આ બ્લેક ડાસમાં પણ ને આ હોડામાં તો છે ને તમે પહેલો વિડીયો જોયો છે તમને ખબર જ હશે કેવી આપણી દિશા થઈ જાય છેલ્લે બેઠા હોય તો
બ્લેક દાસ ને આમાં તો છે ને ટેપ ટીડિયા વાગતા હોય જોરદાર. ટેપ ટીડિયામાં તો કાંઈ ઘટવા જ ન દે. એટલી બેહવાની મોજ ન હોય ને એટલે તો ખાલી ગીત વગાડતા હોય ને એમાં મોજ આવે આપણને. જો આ ટાઈપનો છે ને એવડું 3 વસ્તુ મેકેલી છે ને આખું ખેતર રોકી નાખેલું છે. પબ્લિકની આ બધું ગ્રાઉન્ડ છે ને આ બધું પબ્લિકને ઊભું રહેવાનું ગ્રાઉન્ડ છે. કોઈ સેલ આવી ગયો છે કપડાનો, જેકેટનો ને એવું બધું તમારે ખરીદી કરવી હોય તો આ ભાઈની મુલાકાત કરજો. આજે આવી ગયા છીએ આપણે આ ભાઈની દુકાન ઉપર. તો નવા લુગડા જેવા જ છે કે નવા લુગડા જ છે? નવા જ છે મારો ભાઈ. આ નવા જોવા શર્ટ ને એવું બધું, જેકેટ નથી, ટી શર્ટ ને શર્ટ ને પેન્ટ. હાલો તો આ ભાઈની ક્યારેક આવો તો મુલાકાત કરજો. આ છે ને ફૂલનો સેલ બનાવેલો છે મસ્તીનો. જોવામાં છે ને બધી જાતના તમારે ફૂલ જોતા હોય ને તો એ તમને મળી શકે. તો આપણે છે ને એક પાછા ફરીવાર આપણા ભાઈબંધ પાસે આવી ગયા છીએ. એ ઠેલાનો ધંધો કરે. જો આ એને છે ને એ પથારો રાખ્યો છે. આ જે લાઈન પડવાની છે ને બાકી છે તો એને છે ને લાઈન પાડી નાખી છે. આ ઠેલાની દુકાની ભાઈ જો આગળ થોડીક વારમાં આવી આવશે. આને કહો જો લાઈન પડેલી છે ત્યાં. જો આ પેન્ટ ને ઓલા લેંઘા ટાઈપના પેન્ટ આવે ને એ પેન્ટ ને એવું છે, ટી શર્ટ ને એવું બધું. એકલાનો વિડીયો ન ઉતારવાનો. કેમ ભાઈ? બસ આપણા ધંધો હાલે છે. સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને વિડીયોને શેર કરો. હા આ ભાઈએ કીધું ને એટલું છે કરી નાખજો. તો આયા પણ એક બજાર મસ્ત પડી છે. આ જે મેન બજાર થઈ ગયું. વધારે જે ધંધાવાળું માણસ હોય ને એ મેન બજાર હોય. આપણા ભાઈબંધ છે ને એ તો મેન બજારમાંથી જીગા રાખે. આડી અવળી કંઈ ન રાખે. તો હવે એની પણ મુલાકાત કરી આજે. બબલા એ ભાઈ આગળ કાંક કે હા ભાઈ અત્યારમાં આવી ગયા, મેળો કરવા આવી તમારે મોડું આવવાનું. મેળો કરવાનો છે આવ્યો ટેટુ પાડવા આવ્યો છું. હા ભાઈ ધંધો કરવા આવ્યો, ટેટુ પડાવજો ભાઈ. ભાઈ બહુ મસ્ત ટેટુ પડે. ભાઈ છે ને કાયા પૂગી ગયા બોલવાના ઘેરેથી. તો આઈસીન છે ને આ મેન રસ્તો પડી ગયેલો છે. તો પબ્લિક છે ને આવે ને એટલે એ આયા આવે. જોવા આ છે ને મેન રસ્તો ખરીદી કરવી હોય ને પછી આની માલકો અંદર જાય. તો ઘણું બધું પબ્લિક છે ને આવી ગયું છે. હજી તો છે ને મેળો છે ને ચાલુ થઈ ગયો છે. જોવો અત્યારનું છે ને માં થોડું બચાવવા મળ્યું છે. એટલે મેળો છે ને ઓલા પહેલા રવિવાર કરતા બીજા રવિવારમાં છે ને માણસ છે ને ધોમ થાય. તો હવે હાલો મેળો ચાલુ થાય ને એવા મળીએ આપણે. ઘડીક આપણે પથારી કરીને ને આપણે બેસવાનું છે ને આપણે આ લાઈનમાં રાખ્યું છે. તો મેન લાઈનમાં રાખેલું છે આપણે. તો આગળ તો આપણે હાલો આપણી જગ્યાએ જઈએ. તો આપણે છે ને અહીંયા પછાડી કરી નાખી છે. સામે છે ને મંદિર છે, રાંદલમાનું મંદિર છે ને સામે અહીંયા ધંધો કરું છું ને. આ લાઈનમાં જો કટલેરી વાળા છે ને ફૂલ આવી ગયા ને આપણે છે બાજુમાં ધાબળા વાળા. ધંધો કરવાનું પાસે પાવે ને તો બહુ મજા આવે. તો આજે ફરી વાર છે ને આપણે ડીકે ભાઈ ના શોપ ઉપર આવી ગયા છીએ. રાંદલમાનો રવિવાર છે ને આ બીજો રવિવાર છે, 2 રવિવાર છે ને બાકી છે. શું ડીકે ભાઈ શું હાલે? હા એકદમ મજા છે. ઓલા રવિવારે ડીકે ભાઈ 50 રૂપિયાની ચશ્મા ખરીદી કરવા આવજો. હા ડીકે ભાઈ આમાં તમને જોવે ને ગમે એ 50 રૂપિયાની ચશ્મા. તો આપણે છે ને વાઇસલેટ ગોતતા છે પણ વાઇસલેટ છે ને કઈ નથી મળ્યું આપણને. આપણે ભાઈ છે ને થોડુંક એક ભાઈબંધ પાસે લઈને જઈ આવ્યા છીએ. ચાલો તો આમાં છે ને કટલેરી વાળા ઓછા છે. બધી વાઇસલેટ ને એવું નથી રાખતું, દુકાન સિવાય તો ન મળે. તો હાલો હવે જઈએ આપણા થડે. તો અમારા ભરતભાઈને કહું ને કે એક લોંધો નાખી ગયો મારે આખો દી થઈ જાય. ત્યાં વાઇસલેટનો એક લોંધો નાખી ગયો મારે આખો દી થઈ જાય. એક લોંધો છે ને અમારે હરિદાદા માઈને લેતો આવ્યો. આમાં બધે આટો મારી આવ્યો ને પણ આપણને કંઈ ન મળે. તો આ ભાઈબંધ છે ને આપણા સબસ્ક્રાઈબર છે ને આપણને છે ને મળવા આવ્યા છે. રાંદલમાનો મેળો છે ને આજે છે બીજો રવિવાર. કેમ છે? સારું થેન્ક યુ. તો આ ટાઈપનો મેળો છે ને આવી ગયા છે એ ભાઈબંધ આપણી મુલાકાતે બેસે. આ ભાઈબંધ આવી ગયા છે. આ ભાઈની છે ને હારે છે એ ભાઈ. તો અત્યારે છે ને આપણે લીંબુ ચિકન જેવી આવી ગયા છીએ. તો ભાઈબંધ છે આપણે સવારમાં તમે આગળ વિડીયો માંગીએ તો તમને ખબર જ છે. તો ભાઈબંધ જો મસ્ત મજાનું છે ને ફૂલ ઠંડુ છે અત્યારમાં. તો આપી દીધું છે મસ્ત મજાનું જોવા લીંબુ ચિકનજી. તો અત્યારે પેલા લીંબુ ચિકનજી પી લઈ. તો હવે છે ને આપણે આવી ગયા છીએ રસ પીવા. હવે એક પેલા છે ને રસ નથી લઈ. આ ભાઈબંધને પહેલા રવિવારમાં તમે જોયા નથી આપણે 4 ગ્લાસ પીતા હતા. બાતો એક ભરી દીધો છે એ ભાઈ છે ને આ મિત્ર થઈ ગયા છે ધંધાવાળા થઈ ગયા બધા. દાદા જો અત્યારે રસ કાઢે છે તો આજે પાછો રસ આપશે આપણે. તો રસ લઈ લીધો છે. તો હાલો આપણે છે ને રસ પી લઈ. ત્યાં કાઢે 2-3 વાર પીધા. તો અહીંયા છે ને મેળો ચાલુ થઈ ગયો છે ને. છોકરા જુઓ કારમાં બેસીને છે ને રાઉન્ડ મારે છે ને. એનકોર છે ને ઢીંગલો છે. તો ઢીંગલામાં પણ ઘણા બધા છોકરાઓ છે ને
ઠેકડા મારે છે ને આપણે છે ને બધે આટો મારી લીધો. અત્યારે તેવા માણા નહોતો ને તેવા આટો મારી લીધો ને અત્યારે જુઓ ફૂલ મેળો છે ને થોડીક વારની મારી પાસે ને ગામ છે પબ્લિક. ડોડા લેવા હોય ને તો રવિવારે આ ભાઈની મુલાકાત કરજો તમે. હકીકત જુઓ આની છે ને સોકડી પડે ને ના પાસે જ રાખેલો છે આ મંડપ છે ને. ટેટુ પાડવું હોય ને દાદાની મુલાકાત કરો. ટેટુ પાડવું હોય ને તો પરિવાર પાસે આપણે બધે આટો મારી લીધો છે. એવા છીએ અમારા ભરતભાઈની પાસે. થોડીક વારમાં છે ને આ સોકડી પડે ને આ સોકડીમાં છે ને પબ્લિકની સામે ને એટલું ભેગું થઈ જાય. આન પર છે ને 4 રસ્તા પડે છે. આમ પડે છે, આનકોલી પડે છે, આનકોલી પડે તો 2 રસ્તા તો મેન પડે છે આ સોકડીએ. અહીં છે ને પબ્લિક સમાજે નહીં ને એટલું ભેગું થઈ જાય. થોડીક વાર આપણે વેટ કરવી. તો અહીંયા છે ને આપણા મિત્રો આવી ગયા છે. રાંદલમાના રવિવારનો મેળો છે ને ના તો એક આ ભાઈ બનશે ને એક આ ભાઈ બનશે. રામ રામ. કયું ગામ તમારું? ખંતરપરના છે આ 2 ભાઈબંધો. તો છે ને આ આપણા ભાઈબંધો મળી ગયા છે અમારા ગામના છે. એ પણ યુટ્યુબ માં છે ને વ્લોગ બનાવે છે. હેલો ગાઈસ. તો આ ભાઈ નામ જયદીપભાઈ છે. જયદીપભાઈ ને ના જયદીપભાઈ હા જો વ્લોગ બનાવે છે આપણા મોટા ભાઈ ને આ 2 ભાઈ અમારા ગામના છે. હારે આવેલા તો આ ભાઈબંધ છે ને આપણી પાસે આવી ગયા છે ટેટુ બનાવવા. કયું ગામ તમારું? હરતાનપુર. સરતાનપુરના છે. તો આ ટાઈપનું છે ને હાર્દિક નામ લખાયું છે. કેવું લાગ્યું કોમેન્ટ કરીને જણાવજો. આ ભાઈ લખાયું છે ટેટુ. તો હમણાં થોડી વાર પહેલા છે ને આપણે જોતા હતા ને આ ટ્રાફિક છે નહોતું. અત્યારે તો કેટલું બધું ટ્રાફિક થઈ ગયું છે. ચાલો હું તમને ટ્રાફિક બતાવી દઉં. તો અત્યારે મેળો છે ને ફૂલે ફૂલ જામી ગયેલો છે. જુઓ વધારે ને વધારે છે ને ટ્રાફિક થઈ ગયું છે. થઈ ગયું ને ફૂલે ફૂલ ટ્રાફિક. હમણાં થોડીક વાર પહેલા છે ને એટલું બધું ટ્રાફિક નહોતું. બપોર વાગ્યા ને બપોરે ફૂલે ફૂલ ટ્રાફિક થઈ જાય. જુઓ તો આપણે પાછો છે ને એક આટો મારવા નીકળી ગયા છીએ. ચાલો પેલા આપણે એક ભાઈબંધ આપણને બોલાવતા હતા ને ના પેલા જતા હતા. હું એને કામ છે ને અમે એની ભાઈ આપણે પેલા જતા હતા. તો ગુલ્ફી વાળા ભાઈ આપણને હાથ કરતા હતા. શું કામ છે ભાઈ? તમે કાંઈક હાથ કરતા હતા મને. શું કામ છે ને એ પેલા અહીંયા છે ને આપણને માછી મળી ગયા છે મેળામાં. હું માછી હારું ને કાંક બોલો તો કરે. અમારી ચેનલને શેર કરો, સબસ્ક્રાઈબર કરો. એમ તો કહો એમ ન લે ને માછી એટલું કેવું પડે ને. તો ઓલા માછી કહે ગાવડા માછી છે ને એ કહે ઘડી ખમો ભરતભાઈ ઘડી ખમો. આવજો માસી ટાટા. હે માસી હવે હમું એ ને તો એને 50 રૂપિયા આપી દીધા. હા ભાઈ આપી દીધા. આપણે તો છે ને કઈ દીધું નથી. તો આપણે પાણીથી એકવાર રાસ પીવા આવી ગયા છીએ. પૂરા આપણને ભૂખ લાગી છે તો પેલા રાસ પી લઈ. આપણે હવારમાં આવ્યા હતા ને ના થયા. તો આપણે છે ને સરખા ને એવું છે ને ના આવી ગયા છીએ. અત્યારે છે ને સરખામાં સાવ ચોટ છે. તો અત્યારે છે ને વડકામાં જાય છે. આ સરખામાં ને આ સરખો છે ને 2 સરખા કરે ભાઈ છે સમજો. તો આ છે ને ના મેન કેળો બીજું નાખેલા છે ને પેલા હાલો હાકો ની હા હાકો ની ભાઈ. તો નીકળ્યા ભાઈ ને મેળો કરવા નીકળ્યા ને કાઢી કે ભાઈ. આ ભાઈ મેળો કરવા નીકળ્યા છે. એક ભાઈબંધો કપડા ને બેસે ને હા એ આટો મારવા જાય. હા જાઓ આટો મારતા. સ્ટોલ ક્યાં છે? મારા ટોલા ઘરની પાછળ. તો ભાઈ આવજો ભાઈ એની ભાઈ આવજો ભાઈ. ટેટુ પડાવજો. ટેટુ બેટો તમારા આશિકનું શું કહેવાય? હા આશિકનું હોય લવરનું હોય. તો ફરીથી છે ને આ બીજા ભાઈબંધો પણ મળી ગયા છે મારા ગામના છે. હું રાજુભાઈ. હા આ ભાઈનું નામ છે ને રાજુ છે. આ ભાઈનું નામ ઘનશ્યામભાઈ. તમારું નામ? અશ્વિનભાઈ. તો અશ્વિનભાઈની બધા છે ને આપણી મુલાકાત કરી છે આપણે ટોલ ઉપર. તમે પણ આવજો ટોલની મુલાકાત કરો એકવાર. તમારે પણ ટેટુ બનાવવું હોય તો મારો કોન્ટેક્ટ કરજો જરૂર. તો ભાઈબંધ છે ને ઓલા રવિવાર મેં ટેટુ પડાવી દીધા અને બીજા રવિવારમાં છે ને ફરીવાર ટેટુ પાડવા આવ્યા છે. આ ભાઈબંધ જોવો તો આવડાની હારે જેટલા લોકો હતા ને એને મેલેડી લખ્યું હતું. આ રવિવારમાં છે ને આ ભાઈએ પણ મેલેડી લખાયું. કયું ગામ તમારું? સંતારપર. હા જુઓ મેલેડી હતો ભાઈ. વાસલેટ સોંપડી દીધું ને. હાલો તમને સાફ કરીને બતાવી દઉં તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને જણાવજો. તમારે બનાવવું હોય ને તમારી મુલાકાત કરજો. તો આપણે છે ને બીજો રવિવાર છે રાંદલમાનો. હજી 2 રવિવાર છે ને બાકી છે ને. તમારે ધાબળાની ખરીદી કરવી હોય ને તો આ શેઠની મુલાકાત કરજો. તો એટલે જો મોટો છે ને એને ટોલ નાખેલો છે ધાબળા ને એવું બધું. તો લગ્નનો સેટ જોતો હોય ને તો એ પણ તમને મળી શકે છે. તો આવા છે ને કલરના સેટ આવે છે કે તમને હું ધાબળા ને એવું બધું બતાવી દઉં ઠેઠ લગ્નમાં. તો હજી છે ને નાસીને માંડીને ઠેઠ આયા લગ્નમાં છે. તો આ વસ્તુમાં તમારે જે વસ્તુ જોતું હોય ને એ વસ્તુ તમને બધી મળી જાય. તો આ ભાઈની છે ને મુલાકાત કરજો. મંદિરની પાસેથી ને આવેલી છે. તો આ ભાઈનું છે ને આ ભાઈ શેઠ પોતે છે. તો મુલાકાત અવશ્ય કરજો. તો હવે છે ને પાછા રસ પીવા આવ્યા છું.
ચોથી વાર પીવી આપણે. જો મસ્ત મજાના છે ને 3 ગ્લાસ ભરી લીધા છે. ચાલો રસ પીધું. લઈ લીધો છે રસ. ફૂલા ફૂલ બરફ વાળો ઠંડો ઠંડો. અમારા ભરતભાઈ જો ઠપકાયો એ કે આમાં બરફ નાખો નહીં. એ કે 5 રૂપિયાનો રહ ને 5 રૂપિયાનો બરફ. 5નો રહ ને 5નો બરફ. જો ભાઈબંધને હું કહું છું ને કે મને 5 રૂપિયાનો દઈ દે, પણ આ ભાઈબંધ દેતો નથી. એને 5 રૂપિયામાં દેવી, પણ મારા ભાઈ પૈસા જ નથી. મારી ભાઈ પૈસા જ નથી, મને દેતો નથી આવડો. શું કરવાનું હવે? 10 માં આવશે ને 5 રૂપિયામાં દેવું જોઈએ. હું આગળ તકલી ઓલા પૂછીને લઈને આવું છું. આ ભાઈની છે ને કેવડી મોટી રેકડી છે, તમે જાઓ. આ ભાઈની છે ને પાછી સ્ટેરિંગ વાળી રેકડી છે. જવા દઉં કે હા તારે બેઠા બેઠા જવો. હા આગલે રવિવાર એક દે એક બાદમાં દેવું, એક ખાઈ લઉં બાદમાં. તો આપણે છે ને મેળ આવી ગયો છે, ભાઈબંધ માની ગયો છે. હો ભાઈ તમારા બધાના સપોર્ટથી. એટલે છે ને 10 રૂપિયામાં દે, મને 5 રૂપિયામાં દે છે. જુઓ સ્પેશલ મસ્ત મજાનો 5 રૂપિયામાં ભાઈબંધ સારો છે. ઘડીક પોહ લાવ્યો ને તે પટાવી લીધો. આ વિડીયો ભાઈબંધ છે ને ઇસકે આઈટમ છે ને એની પાસે મારો પુગાડી ગયો. ખેતર ગુજરાતીમાં આનો માલ છે ને એની પાસે વિડીયો પુગાડી દેજો હો તમે. આવડો કે છે ને કે नाराज हो गई है, वापस आ जाएगी. वापस आएगी. वो दगो दे गई, नाराज हो गई थी. इसको दगो दे गई. देखो धोखा नहीं दिया था, नाराज हो गई थी. नाराज हो गई है, नाराज हो गई. दगो बोले नहीं तो दी, 2-3 महीने हो गए बात नहीं हो रही, इसलिए मैंने इंस्टा डिलीट कर दिया. इंस्टा डिलीट कर दिया. તો આપણે છે ને બીજું પણ લઈ લીધું છે. આ ભાઈબંધની આઈટમ કરીને છે ને અમે 4 ખાઈ લીધા આવા બાકીમાં. આ પૈસા ઓલા રવિવારે દેવો. આના આઈટમ પાસે પૂગી જાય ને વિડીયો તો કોણ મારે જેટલા ખાવા હોય ને એટલા મને ઈ ખવડાવશે એમ કહે છે. એટલે એના માલ પાસે એને દગો થઈ ગઈ છે. તો મને છે ને आ गई ना तो मैं सबको एक आइसक्रीम खिलाऊंगा. બધાને મને ફોલો કરી લો. તો ભાઈબંધને યાર કેવી ઘટના બની ગઈ ખબર છે? આને પણ કોઈક દગો દઈને વીજ્યું કા दगो ना हो यो. तो? बोले तो 4-5 महीने से बात नहीं होती हमारी. અને દગો જ ન કહેવાય. એકને મેં કોઈ બીજાને પકડે દગો જ કહેવાય કે બીજું શું કહેવાય? બીજાને પકડી નથી ને. એ તો આને મને ખબર નથી ને. આ ગુજરાતમાં રહે ને છે રાજસ્થાન કા. मैं यहाँ पे आ रहा था ना राजस्थान, तुम्हारा गाँव? राजस्थान. इसका गाँव है राजस्थान. जब मैं यहाँ पे आ रहा था ना, जब उसने मना कर दिया तो आया ही कितने साल हुए? अभी कोई 4-5 महीने जब आया था, जब बात हुई थी. जब 4-5 મહિને મેં તો માને હું ન થાય તમને ખબર તો પડી જ ગઈ છે. તો આપણે દોડો લઈ લીધો છે અને મેળો છે ને હાવ પૂરો થઈ ગયો છે. જુઓ તો બધા છે ને ધંધાવાળા છે ને ભાગવાય મીડા છે. ચાલો આપણે અહીંથી આપણા ઘેરે જઈએ. તો આપણે હવે મેળાની બહાર નીકળી ગયા છીએ. ચાલો હવે જઈએ આપણા ઘર તરફ. તો હવે છે ને આપણે હાવ થાકી ગયા છીએ ને જો રોડે ચડી ગયા છીએ. હાલો હવે કન્ટિન્યુ વિડીયોમાં. તો આપણે છે ને લઈ લીધી છે ડાયમંડ મસ્તી 2 કલરની સોડા. ખપ્પારી લઈ ટાટોળાની. તો દાદાએ છે ને ટોપરાવાળી સોડા લીધી છે. ટોપરું સોડા ને પછી 2 કલરની સોડા. જમાવટ તમારું તો ઉપડી ગયું. હું એ તો મારી વાદે છે ને કે મારે છે ને 2 કલરની સોડા પીવી છે. તો એને ઠપકારી છે ના ભાઈ આવ્યા છે એને લેવાની છે. એની સોડા છે ને ભરે છે. કેવી લાગી તમને સોડા? એ કે ખાટી લાગે લીંબુ જેવી. જો આ ટોપરું સોડા ના ઝપટ બોલાવી દીધી કે જામી ગયું. તો આપણે છે ને આપણા ઘેરે પૂગી ગયા છીએ ને આપણી શેરી છે ને થોડીક જ વારમાં સવારથી ભૂખા છીએ. આસન ડૂસો ખાધી તમને બધાને ખબર જ છે. તો હાલતી નથી ઓન મારો તો હાલો ભૂખે લાગી છે બહુ ને. આજ છે ને મજા નથી એવું લાગે. નકર તો આપણે કાંઈ થાય જ નહીં આપણને. પણ આજ છે ને ભૂખો રહ્યો હરખું જેવું ખાવાનું હતું ને એવું ખાવાનું મને મળ્યું નહીં. તો આયા જો ભાઈ ઊભા છે. એ આવો જો ભાઈ ધોઈડે આયલો આવે છે એક ભાઈ. ટાટા. તો આપણે ઘેરે પૂગી ગયા છીએ ને દાદા દેખાઈ ગયા છે. કા દાદા? એ દાદા 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 ભાઈ તો અમારા મમ્મી હશે ને ભાજી બનાવી નાખી છે મસ્ત મજાની. સારું એટલી બની ગઈ. તો હાલો કઈ ખાઈ લઈએ આપણે છે ને. સારું એટલી ખાવા જોવાય. હાલો આપણે ફટાફટ વાળું કરી લઈએ. આ વિડીયો આયા લગીને તો આ વિડીયો કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો. મળી કાલે નવા વિડીયો સાથે. કાબા અંધારું થઈ ગયું ને? અંધારું થઈ ગયું એટલે કેમ બોલું છું? એટલું બધું મેળવું ને આ મેળા વાળાને થોડું નક્કી હોય છે 3 દિવસમાંથી આપણે બહાર જવાના છીએ. તો એ વ્લોગ આ ચેનલમાં આવશે 5, 6 અને 7 દિવસ 3 દિવસનો તમને મેળાની ફૂલ એન્જોય કરાવી. તો મારી ચેનલ સબસ્ક્રાઈબર કરીને રાખજો.